વિષ્ણુ મને ઋષિ અત્રિ દિને આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુ ત્રણે દેવોએ સાથે મળીને લીધો સાધુનો ત્રણે દેવોએ સાથે મળીને લીધો સાધુનો કલખ જગાવી જગાવી ઉભા ગયા ભિક્ષા મોરી વાત સત્ય અંશોયાને આંગણે આવ્યા બ્રહ્મા ઋષિ અત્રિ દિને આંગણે આવ્યા બ્રહ્મા સાધુનું રૂપ લીધું છે ત્રણેય દેવતાઓએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સાધુનું રૂપ લઈ અને અનસૂયા મૈયાને પાસે આવીને કહ્યું મૈયા ભિક્ષાન દેહી અને ગૃહસ્થીનો ધર્મ છે કે કોઈ અતિથિ અભ્યાગત સાધુ સંત બ્રાહ્મણનો દીકરો આંગણે આવે ને તો ક્યારેય ખાલી હાથ ન જવું આ આપણું કર્તવ્ય છે પહેલાના સમયમાં આ રિવાજ હતો ખેડૂત જે ખેતી કરી અને જે પાક તૈયાર થાય ને એટલે ગામના સાધુ સંતો બ્રાહ્મણો ગામનું રામ મંદિર આ મંદિરમાં પહેલો ભાગ આપવામાં આવતો આ નિયમ હતો પહેલા અહીંયા છે કે નહીં મને ખબર નથી પણ પહેલા આ નિયમ હતો કે જે કઈ પાક તૈયાર થાય તો એ શું કામે આપવામાં આવતું સાધુ સંતો બ્રાહ્મણો શું કામ આપવામાં આવતું કારણ કે ખેતી કરે તો એમાં કેટલી જીવ હિંસા થાય એક ચા જે તૈયાર થતો હોય અને એમાં ખેડૂત છે એ હળ ચલાવતો હોય તો કેટલી જીવ હિંસા થાય તો જીવ હિંસા થાય તો શું એ ખેડૂતને એનો પાપ ન લાગે એનો પાપ લાગે પણ એનું નિવારણ આ છે પાપ તૈયાર થાય પેલું સાધુ બ્રાહ્મણ ગામનું મંદિર આ બધા પહેલા આપવામાં આવતું એટલે આપણો ધર્મ છે કોઈ અતિથિ અભ્યાગત આંગણે આવે તો એને કંઈક આપવું જોઈએ અનસૂયા મૈયા એ ફળ લઈને આવે છે ત્રણેય દેવતાઓ કહે છે કે અમારે આવી રીતના ભિક્ષા ન જોઈએ અમે તો એવા સાધુ છીએ કે જો તમે વસ્ત્રનો ત્યાગ કરી અને ભિક્ષા આપો તો જ અમે સ્વીકારીએ હવે ત્રણેય અનસૂયા મૈયા મૂંઝાણા વિચાર કરે કે જો વસ્ત્ર રહિત થઈ અને જો હું ભિક્ષા આપું તો મારા સતીત્વનો ભંગ થાય અને ભિક્ષા ન આપું તો મારો ગૃહસ્થાશ્રમ ધર્મ લાગે હવે શું કરું અત્રિ ઋષિને યાદ કર્યા છે આગળ અમારે ચોટીલાના રસિક મહારાજ જે તો દેવ થઈ ગયા અને ઘણી કથાઓ કરી મારા કાકાજી થાય છે એ લખે છે આગળ સતી અનસૂયા મનમાં મૂંઝાણા શું કરવો તે ઉપાય સતી અનસૂયા મનમાં મૂંઝાણા શું કરવો એ ઉપાય તુરત દોડી આવ્યા માતાજી તુરત દોડી આવ્યા માતાજી પત્નીને લાયકા પાય રે ઋષિ અત્રિ દિને આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુ સત્ય અનસૂયાને આંગણે આવ્યા બ્રહ્મા અનસૂયા મૈયાએ એ પોતાના પતિને યાદ કર્યા અને આ પતિએ અત્રિ ઋષિએ પ્રેરણા કરી કે તમે મૂંઝાઓ છો શું કામે આપણા આશ્રમમાં તો સ્વયં ગંગા મૈયા છે એ પ્રગટ થયા છે ગંગા મૈયાનું જલ હાથમાં લ્યો એની ઉપર છાંટો ત્રણેય બાળક બની જશે
અને અનસુયા મૈયાએ પોતાના પતિદેવને યાદ કર્યા. પતિદેવનો મંત્ર છે બોલ્યા, પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વરા પતિર સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી પતયે નમઃ. આ પતિદેવનો મંત્ર. પતિદેવને યાદ કર્યા અને જ્યાં કમંડળમાંથી જળ છે એ અનસુયા મૈયાએ ત્રણેય દેવો પર છાંટ્યું. ત્રણેય નાના નાના બાળકો. આ એક સતીના સતનો પ્રભાવ. આ બાજુ ત્રણેય દેવીઓને આ વાતની ખબર પડી. ત્રણેય દેવીઓ પણ પહેલા તો પરીક્ષા કરવા માટે સાધ્વીનું રૂપ લીધું, પણ પછી ખબર પડી ગઈ કે ઓહો, આ તો મારા પતિદેવ નાના નાના બાળ બની અને પારણિયામાં ઝૂલી રહ્યા છે. ત્યારે ક્ષમા માંગે છે અને કહે છે, ત્રણેય દેવતાઓ મૂળ સ્વરૂપમાં પ્રગટ થયા, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, અને કહ્યું કે માગો, તમે જે માગો એ આપ્યો. અનસુયા મૈયાએ કહ્યું કે જેવી રીતના તમે ત્રણેય મારા આંગણે પારણિયામાં બાળક બનીને પોઈધા, એમ ત્રણેય મારે ત્યાં બાળક બનીને આવો. અને છેલ્લી કડીમાં રસિક મહારાજ લખે છે, ત્રણેય દેવોએ પ્રગટ થઈને આપ્યા છે વરદાન. ત્રણેય દેવોએ સાથે મળીને આપ્યા છે વરદાન. દત્ત સ્વરૂપે વિષ્ણુ પધાર્યા. દત્ત સ્વરૂપે વિષ્ણુ પધાર્યા. ચંદ્ર દુર્વાસાને સાથે અંશોયાને આંગણે આવ્યા બ્રહ્મા ઋષિરથે આંગણે આવ્યા બ્રહ્મા એવા પરમ પાવનકારી દત્ત, દુર્વાસા અને ચંદ્રમા આ ત્રણ પુત્ર છે થયા. અને દત્ત ભગવાન એ સ્વયં એટલા માટે દત્ત ભગવાનના ત્રિમુખ છે.